સુરતમાં આગામી ચૂંટણીને લઈને ભાજપે પોતાનો પ્રચાર અત્યંત તેજ બનાવ્યો છે। ખાસ કરીને પાટીદાર અને સૌરાષ્ટ્રીયન મતદારોને રીઝવવા માટે ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે। આ પ્રચાર અભિયાનના ભાગરૂપે સુરતના મોટા વરાછા વિસ્તારમાં મનસુખ માંડવિયાની એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભાને સંબોધતા મનસુખ માંડવિયાએ ભાવુક અને આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે વરાછા અને સૌરાષ્ટ્રીયન સમાજને ભાજપ સાથે નાડી અને નાભી જેવો અતૂટ સંબંધ છે। તેમણે યાદ અપાવ્યું હતું કે જ્યારે ભાજપનો વિકાસ થઈ રહ્યો હતો ત્યારે કોંગ્રેસની રેલીઓ પણ નીકળતી ન હતી અને ભાજપનું બીજ સુરતના વરાછાથી જ રોપાયું હતું। આપણા વરાછાની બધી સીટ આપણે કલંક આપણા ઉપર નહીં લાગવું જોઈએ કે આ લોકો ભાજપની સાથે નથી અને આમાં બહુમતી મોટા ભાગની સંખ્યા તો સૌરાષ્ટ્રીયન છે અને એમાં પણ વિશેષ કરીને પાટીદાર સમુદાયના લોકો વરાછાની અંદર રહે છે। દોસ્તો, પાટીદાર સમુદાયને તો ભાજપ સાથે નાળી અને નાભી જેવો સંબંધ છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી પનપતી હતી ને સુરતની અંદર, કોંગ્રેસના સમયની અંદર, કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના મુખ્યમંત્રીની આ વરાછાની અંદર રેલી નહોતી નીકળી શકતી। ભાજપ વાળા એને ઘૂસવા નહીં દે। આ ભાજપનું બીજ આ સુરતના વરાછામાંથી નખાયું હતું દોસ્તો, ઉગ્યું હતું।